આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી ભારતના સહુ તીર્થ થાશે વડોદરાના મહેમાન રે વિવાય ઓ વ્રજ ધામ વધારશે શોભાને સન્માન રે ભારતના સહુ આવો પધારો સર્વ ઠાકોરજીના મનોરથની ઉજવશું તિથિ એ વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી ઈશ્વર તમારા મૃત્યુને ધકેલી શકે છે. ઘણીવાર બહુ જ કોઈ માંદું પડ્યું હોય, હોસ્પિટલાઇઝ્ડ હોય, ક્રિટિકલ કન્ડિશનમાં હોય, પછી આપણે એમના પાછળ મંત્રો કરીએ, જાપ કરીએ, અનુષ્ઠાનો કરીએ, ઠાકોરજીને ઘણા વિનંતીઓ કરે, હે પ્રભુ હજી થોડોક સમય આને જીવાડી આપો. જુવાન છોકરાઓના એક્સિડન્ટો થાય, આમ જન્મ અને મૃત્યુના વચ્ચે ઝોલા ખાતા હોય, એવું પણ બની શકે કે એમનું આયુષ્ય પૂરું પણ થઈ ગયું હોય, પણ છતાંય ક્યાંક કોઈક એવા મંત્રોથી અને વિશેષ પ્રભુની ઈચ્છાથી એને જીવનદાન મળી જતું હોય છે. મૃત્યુ થઈ જ ગયું હતું અને પાછું જીવનદાન મળી ગયું. ઈશ્વરના હાથમાં છે કોણે કેટલું જીવાડવું, ક્યારે ઉપર બોલાવી લેવા. આપણા હાથમાં તો કઈ જ મીઠનો સંગાત કૃપા અવતરશે રહેશે શ્રીજીનો સાથ વેળાસર આવો પધારો એ વેળાસર આવો પધારો વાલાએ લખી ચિઠ્ઠી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી વ્રજની વાંસળી વાગી વડોદરામાં મીઠી મીઠી વિવાયો વ્રજધામનો મદ મીઠો ઉત્સવ હિન્દુ વૈષ્ણવ જનનો પ્રેરણા મહોત્સવ વિવાયો વ્રજધામનો મદ મીઠો